હેલો ગાઈસ, આજે આપણે આ વિડીયોમાં જે વાત કરવાની છે એ એક સ્કોલરશિપ જે મળે એની વાત કરવાની છે. અને આ સ્કોલરશિપનું નામ છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના, જે મેરિટના આધારે તમને આ સ્કોલરશિપ મળવાપાત્ર છે. જે રાજ્ય પરીક્ષા બોર્ડ એટલે કે ગુજરાત રાજ્ય સેક્ટર નંબર 21 ગાંધીનગર દ્વારા લેવામાં આવે છે. ગાઈસ, મેન તો આ જે સ્કોલરશિપ છે એના માટે મેરિટ બનશે, પરીક્ષા લેશે, પછી મેરિટ બનશે, પછી તમને એમાં સ્કોલરશિપના તમે મળવાપાત્ર તમને થતી હોય છે. આ સ્કોલરશિપ મેળવવા માટે થોડુંક એમાં અંદર જે લખ્યું છે ગાઈસ એ મુજબ રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2023-24ના શૈક્ષણિક સત્રથી ધોરણ 1થી 8માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કરીને ધોરણ 8નો અભ્યાસ જે લોકોએ પૂરો કરેલો હોય, જે વિદ્યાર્થીએ 8મું ધોરણ પાસ કર્યું હોય, પૂર્ણ કરેલ હોય, તેમજ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 RTR એક્ટ 2009 અને તે હેઠળ રચાયેલા બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકારના જે નિયમો છે 2012 અન્વયે 6 થી 14 વર્ષના નબળા વર્ગના અને વંચિત જૂથના બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં વર્ગની સંખ્યાને 25%ની મર્યાદામાં મફત શિક્ષણની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 1માં પ્રવેશ મેળવીને 8 સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી તેજસ્વી વિદ્યાર્થીઓને, એવી ગમ્મત એને નહીં, તેજસ્વી વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે સરકારી ગ્રાન્ટેડ અથવા નિયત ધારાધોરણ મુજબ પસંદ થયેલ સ્વનિર્ભર શાળાઓ પૈકીની માધ્યમિક શાળાઓ જેમાં ધોરણ 9માં પ્રવેશ મેળવી ધોરણ 12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે થઈને ગુજરાત સરકાર 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા અમલમાં મૂકવામાં આવી છે. એટલે કે જે પરીક્ષા જે છે ગાઈસ એ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા એનું નામ છે, બરાબર. અને તમારે પરીક્ષા આપવાની રહેશે.